અને તમે બધા બહુ કમેન્ટ કરતા હતા ને કે તમારા ભાઈ અને તમારા ભાભીની ગામડે કેમ નથી આવતા. તે આજ મારો ભાઈ આવ્યો છે ને એટલે એને જ પૂછજો આપણે એ કેમ નથી આવતા એમ. જો અહીં આવ્યા છે આજે એના જમીન જવાનું છે કા. હા તમે બધા બહુ પૂછપૂછ કરો છો ને કે હું ગામડે કેમ નથી આવ્યો, મારા કાકા વૈયા ગયા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ. મમતાના ઘરે આવી છું, ત્યાંથી મેં વિડીયો શરૂ કર્યો પહેલી વાર. કા મમતા? મમતા છે ને હમણાં જ મારા ઘરે આવી હતી તો કે હાલો માર ઘેરે, હાલો માર ઘેરે. હું આવી નહીં તોય મારે આવવું. મારો ઓલો મોટો ભાઈ છે ને, બહુ તમે બધા કમેન્ટ કરો કે એ આવે છે બે અહીંયા, તે એણે મને બોલાવી, મને કે હાલ ન્યા કેમ ન્યા આવી છે તો હું કપડાં ધોતી હતી. મેં કીધું હાલ પછી ધોશે હવે એવું શું. હાલી અહીંયા આજનો પવન તો જો જોરદાર પવન ફૂકે. મમતા અહીં રેવાની મજા આવે છે ને? મજા આવે ને? આ પંખો બંધ કરી દેવાય, આવો પવન આવતો ને તો ખોટું લાઇટ બિલ ન બળાય, કઈ ખબર કેમ પડતી. એટલો બધો પવન ને ક્યાં ગયો ઈ? એમ થોડું લાઇટ બિલ ભરવું કહી દે ભાઈ. બંધ કર. એટલો પવન આવતો હોય. આમ જો આ બધું ખુલ્લું, થોડો પંખો ચાલુ કરવાનો હોય. જો આવી હોત ગયા, જો જો જો. વેલકમ વેલકમ. અહીંયા આલ હસ્તી, અહીંયા બેજા. અરે ભાઈ આ બધાની બહુ કોમેન્ટ કરે છે આ ગામડે કેમ આવતા નથી. તમારી બહુ કોમેન્ટ આવે છે. શું કહું છે ગામડે વહી આવવાનું છે. આમ જો જો આવ્યા તડકાના પોઈજા છે. જો ટેમ્પો આવી ગયા, જો અંદર પૂરી દીધા. જો જો કાઢો કાઢો. ઓહો હો ગરમ ગરમ થઈ ગયું. જો આવી ગયા. જો રિક્ષામાં આવ્યા. આ ભાઈ મૂકવા આવ્યા લાગે. હે સ્પેશિયલ રિક્ષા લઈને આવ્યા. તો હવે નો સમાવ ને, હવે કેટલા હામતા છે આ બધા. ન હમાય. જો અય જો જોવા મળી. ગાલ કાઢી ગઈ, ગાલ કાઢી ગઈ છોકરી. એ છોકરી હસ્તી જો નાસ્તો લઈને આવી છે. પફ, વડાપાવ, બટાકા ભૂંગળા અને રસાવાળા ખમણ કા એવું બધું લઈને આવી છે. હસ્તી કહે છે આજ રોટલો નથી ખાવાનો એમ કહે છે. કા કેમ? અમને આ શું કહેતો કાલ પમદી ફોન આવ્યો ને તે શું કહે ખબર? બહારનું ખાતા નહીં, હમણાં પાણી ભરાણું હતું, માંદા પડી જા હો, શીનું નહીં કાંઈ નહીં ખવડાવતી, તુંય કાંઈ નહીં ખાતી. અને આ જતા શું કે શાક રોટલો નથી ખાવાનો, આમ નાસ્તો લઈને આવ્યા. આને શું કેવું? જો આ તાર પપ્પા એમ કહેતા હતા 2 દીમાં પાણી ઉતરી ગયું. પણ એમ જ છું, આ એક દિવસ વરસાદ એવો આવ્યો ને કે અત્યારે પાછા ઉનાળા જેવા તડકા પડવા માંડ્યા. બોલો નાસ્તો કાંઈ નાસ્તો નહીં, બપોરનું જમીન કાંઈ અમે બપોર જમવાનું બાકી હતું. જોમાં દવા પીવાની યાદ આવ્યું અત્યારે પીવી પડશે. કાશીએ જો અમે કપડાં હાથમાં લઈ લીધા ને ધોવાના, એટલે મને આરામ મળી ગયો. થોડાક કપડાં હું કહેતી હતી ને ધોવાનું બાકી છે તે આટલા હતા. પાણી 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 વગર દેહમાં ધોયા નહોતા ને એનો આ જ વારો આવ્યો. કેમ કે આપણે બજારમાં પાણી આવ્યું હતું ને તે હુકવાય ક્યાં, એટલે ધોયા નહોતા. અડધા ધોયા હતા, અડધા બાકી હતા. તે આટલા તો ધોયા. આમ જો અમારે કંઈક જેમ તેમ કપડાં હતા, 2 દીના ભેગા કર્યા. એમાં મ્યુનિસિપાલિટીનું પાણી ભળી ગયું કે નહીં તે બસ એટલે આ ભેગા કર્યા હતા. બીજા એક્સ્ટ્રા એક હાડી બાકી રહી હતી. હાલો કાંઈ નહીં, ધોઈ નાખી એમ. બીજું શું મારે સુકવવાના છે ને ડોળ કાઢવાનો છે એમ. એ ઘસે કપડાં જો ધોરીએ આ બધા ઉડીને કેમ થઈ ગયા. કાજે મને કપડાં ધોરાઈ દીધા, બધા સુકાઈ ગયા મસ્ત. અને તમે બધા બહુ કમેન્ટ કરતા હતા ને કે તમારા ભાઈ અને તમારા ભાભીની ગામડે કેમ નથી આવતા. તે આજ મારો ભાઈ આવ્યો છે ને એટલે એને જ પૂછજો આપણે એ કેમ નથી આવતા એમ. જો અહીં આવ્યા છે આજે એના જમીન જવાનું છે. કા તમે બધા બહુ પૂછપૂછ કરો છો ને કે હું ગામડે કેમ નથી આવ્યો, મારા કાકા વૈયા ગયા. હા પણ એમાં એક આ બધું અમારું ફેમિલી મેટર છે. અને બને ત્યાં સુધી જો તમને કાંઈ કહેવા નથી માંગતા અમે, તો તમે પ્રશ્ન પૂછો છો તો કહું છું કે આ છે ને ફેમિલી મેટર છે. હું નથી યોગ લાગતું મને કે તમને બધાને કહેવા. કેમ કે આમાં કોઈને આતડી દુભાય હું કહીશ તો એવું કરાય નહીં, આપણે કરવું નથી. આ અમારું ફેમિલી મેટર છે. ઘણા વર્ષ પહેલાની વાત છે. હું આવું છું ઘરે બધે, મારા કાકાના ઘરે બધે આવું છું, જાઉં છું. પણ હારા મોડા કામમાં હું નથી જતો. એનું રિઝલ્ટ કાંક બીજું છે બધું. હવે અત્યારમાં કાંઈ કહેવાની જરૂર નથી. ભલે
હા. એવું હશે બહુ તો તમને પર્સનલ તમને કોમેન્ટ કરીને તમે કહી હા. આપી દેવું જવાબ. મતલબમાં શું કે ભૂલ કરી કે નહીં? હા, થોડી ભૂલ કરી એના લીધેથી નથી આવતા એમ. તો બાકી તો આપણે આતડી દુબાઈ હા, અમે તો હમણાં કહી દેવી, પછી બીજાને વિડીયોથી દુઃખ લાગે ને, અમારા ઘરના બીજા બધા હોય એ જોતા હોય કે વિડીયો, પછી એમ થાય ને, એટલે એમ નહોતા દેતા. પણ કારણ એવું છે એમ, બીજું તો શું કા વધારે તો નકર તો અમે દેવી જવાબ, પણ કાંઈ બહુ ઝાઝું કહેવાય એમ. સારું છે તોય કાંઈ વાંધો નહીં. પણ હવે ટૂંકમાં તમને સમજાવી છે ને કે આ ઘરની મેટર છે અમારી, બહુ હા. સમય પહેલાની વાર છે, 15 વર્ષ જેવું થઈ ગયું છે. હમ. પણ આ છે ને આપણા માટે નથી, ભલે તમને કમેન્ટ કરો, પણ હવે નો પૂછતા કે તમારે વાત એને નથી આવે. એને ભૂલ કરી પસ્તાવો તો એને થાય કે નહીં? હે, એટલે કેવો તો નથી ને, એટલે જ નકર તો તેને ન ઈ આવું ભૂલ. કાકાના ઘરે. હા. મારા બાપ સમાન જ હતા, જે કાકા વહી ગયા ને મારા બાપ સમાન જ હતા, બરોબર. હા, એને બહુ મને દુઃખ ન લાગ્યું, એને કોલય કર્યા થાય, એને આવું જ થયું, તો પણ તોય ન આવ્યો. સમય હવે બધો વયો ગયો, મેં મારો રસ્તો લીધો છે, એ બધાને હા. એવી રીતે હાલવા દેવાના છે. કેમ કે આ ભાઈ જેદી ગયા ને તઈ જ ઈ એનું પત્તું બધારે કાપીને ગયેલો છે. કેમ કે એને જ્યારે પગલું ભર્યું તઈ જ એને ખબર હતી કે આમાં ક્યારેય કોઈ દિવસ સમાધાન થવાનું આપણે છે જ નક્કી જ નહીં. કરેલું છે. હા, આજ એમ. પછી કોઈ નડવાનું થતું નથી. હા, એમ. કાકા કુટુંબ, મામા ફૂલમાં કોઈ જ નહીં. જે કહે આવો ના જવાનું, હા, ને નો બોલાવો તો ઠીક છે, પણ આપણે કોઈને હેરાન નહીં હેરાન કરવા કરવાના ખોટા. થતા નથી. ને કોઈને આતડી દુબાઈ એવું આપણે કહેવાનું છે નહીં કોઈ. બાકી તો જઈ જલસા કરે. આ બેન કેટલા 13 વર્ષના, 12 વર્ષ થઈ ગયા ને, 12 વર્ષની થઈ ગઈ. જો આ કેટલી મોટી થઈ 15 ગઈ. વર્ષ થયા અમારે આ વાત. 15 વર્ષ પહેલા તો બહુ નવાઈ લાગતી, અત્યારે નોર્મલ થઈ ગયું. અત્યારે તો બધાય વહી જાય ને તરત હાવ નોર્મલ વાત છે. અત્યારે કાંઈ નવીન ન લાગે, પહેલા બહુ નવીન લાગતું. આ લોકોનું છું ને ત્યારે બહુ નવીન લાગતું. કા ત્યારે તો એ સમય અલગ હતો. અલગ હતો. હા, અને અત્યારે તો હું છે નોર્મલ, રોજ આ બધા બનાવ બનતા હોય તો હું તો એવો માનું છું કે મારે કોઈ નડવા જવાનું થતું નથી ક્યાંય, બરોબર. કોઈને આપણે ખુશ છે, એનું ફેમિલી આખું નોખું એ અહીંયા. રીતે રહે. હા, બાકી જાઓ આવો, બાકી કાંઈ નહીં. હકીકતમાં એનું પર્સનલ મેટર છે, એને એ લોકોને શેર નથી કરવું. જ્યારે એ ઓલું કરશે ને તો એ ખુદ કહે, પણ અત્યારે ટાઈમ નથી કહેવાનો. હાલો જો અત્યારે તેના જમવાનું છે ને, જમવાનું બનાવવાનું છે. જો મમતા રોટલા બનાવે છે, અને આમાં રીંગણા બટેકાનું શાક છે. કાજીનું શાક ને રોટલો ખાવું. કા શાક રોટલા બને છે. જો હાલો મસ્ત આવી જાવ ખાવા. શાકની વાત સુગંધ આવે કે તેમ મને આ કેવડો મોટો રોટલો કર્યો. આમ જોવો મમતા ભાભીએ જોવો. નાઈ નાખી આવ્યો ને એટલે ગરમી થતી હતી આજ તો. હમણાં વરસાદ પાછો 2 દિવસ બંધ થઈ ગયો ને. વરસાદનો ફાયદો થઈને મારી દુકાન હેઠે છે ને બધા આવા સેલ કરીને બે એટલે આવી બધી વસ્તુ છે ડ્રેસ લાવ્યા માર હાટુ. એ પાછો સેલમાંથી. રાજમાર હાટુ હાવ સસ્તી વસ્તુ હોય ને એ જ લાવે. ઓલી વીટી લાવ્યા હતા ને પસારી પણ આવી ખબર છે બહુ સસ્તું હોય પણ સારું હોય એમ એવું જ લાવું. રાજમાર હાટુ 100-200 વાળો જ લાવે. એમાં એવું હોય સસ્તું હોય ને સારું હોય ને તો જ લો, બાકી સસ્તું તો હોય જ તે. પણ વસ્તુ સારી હતી, મને ગમી ગઈ. આ પોકેટ હાટું મેં લીધું. આ પોકેટ છે ને એ બહુ ગમતું હતું. ગીંજા ખિસ્સામાં આપશો જ નાખવા પૈસા. હે પૈસા નહીં આમ શો હારું. લેંઘા લાવ્યા છે લેગીસ કા મસ્ત કાપડની છે. એક બ્લેક કલરની, એક આ પ્લાઝો છે. મેં કીધું ગમે તો પછી બીજા વધારે લેતા આવું એમ. મસ્ત છે, એક નંબર. એક નંબર. પહેર લેશે, થોડું ફિટિંગ કરાવવું પડશે કા. જોઈ લેવાનું, લગભગ તો થઈ જાય. હવે વિડીયો પૂરો કરી દેવો કે ખાવાની બે ખાવું નથી, વિડીયો પૂરો કરી દેવી. એવું છે. કાંઈ નહીં, હાલો વિડીયો કરી દેવી એન્ડ. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. મળીએ ખાલી નવા વિડીયો સાથે. હા, આસન કરવાનો છે ને, હે આસન કરવાનું છે ને. આજ તો વિડીયો કર્યો તો જો ને મારા ભાઈની બહુ બધા કમેન્ટ કરતા તે એના વિશે આજ બરોબર આવ્યો હતો. મેં પછી એનો વિડીયો મેં કીધું લાવો બધાને જવાબ દેવી, મેં કીધું એમ. એવું છે. કાંઈ નહીં, હાલો જય માતાજી, જય દ્વારકાધીશ.